મેં તો સીધી ગાડીએ ભરાઈ દો ને ખડામાં સીધો ખડા રણછોડરાયજીના મંદિરમાં આપણે માર્બલ જોટલો અને માર્બલ તો કોઈના મનમાં થાય કે માતાજી પ્રત્યે ભાવ, માતાજી પ્રત્યે પણ ભગવાન સ્વામિનારાયણ સ્વયં આદેશ આપ્યો અને ભક્તો આપણા મંદિરમાં સ્વયં લક્ષ્મીજી બિરાજી રહ્યા છે. કોઈ મંદિરમાં ભગવાન કૃષ્ણનારાયણ સાથે રાધાજી બિરાજતા હોય, માતાજી સાથે આપણો ભાવ છે. એની બાજુ 2-3 વર્ષથી બાજુમાં ગામ, એ કયું ગામ? ખડાથી બાજુ આપણે ગયા હતા પ્રતિષ્ઠા મંદિર, માતાજીનું મંદિર. ખડાના ભક્ત એ ખબર પડે ખડા સ્વામી માર્ગ આપ્યો એટલે ભક્તો એ ખડાના ભક્તો લઈને આવ્યા. ખડાવાળા ભક્તો કીધું અમને તો આ ભક્તો ખબર પડે એટલે એને આગ્રહ કર્યો એટલે મેં આવ્યા છે સ્વામી. ત્યાં આપણા જેવી પોઝિશન માતાજી મંદિર બનવું છે અને ફ્લોરિંગની વ્યવસ્થા નથી થતી. એ ચિંતા નહીં કરતા, આપણે મોકલશો તો ત્યાં આપણે ઘણી જગ્યાએ તો કોઈ વૈષ્ણવ મંદિર હોય. અહીં બાજુ કુંભારિયા ગામ છે, કુંભારિયા તમે જ્યાં મંદિરને ત્યાં એન્ટ્રી કરતા દેવાલય શિવાલય છે, એમાં સરદાર મંદિરનું ફોરિંગ છે, સ્ટાઇલ પર સરદાર મંદિર લાગ્યું છે, કુંભારિયા છે. એની બાજુ દેવકા ગામ છે, દેવકા, ત્યાં પણ ફોરિંગ સરદાર મંદિર લાગ્યું છે. બાજુમાં રમેશભાઈ ઓઝા ભાઈશ્રીનું ગામ દેવકા ગામ, એ મંદિરમાં ફ્લોરિંગ સરદાર મંદિર લાગ્યું છે. એટલે મંદિરનો મહિમા તો ખરેખર મંદિર એ મોક્ષનું સદાવ્રત છે, સદાવ્રત છે. મંદિરમાં સેવા કરે ભગવાન શ્રી સ્વયં કે ધનાઢ્ય ભક્તો શિખરબદ્ધ મંદિરો નિર્માણ કર્યા. ભગવાન શ્રીના અદ્ભુત શબ્દો છે. કેટલા વર્ષની ઉંમરે ભગવાન શ્રીની મંદિરનો મહિમા સમજાય છે? કોણ ખબર? કોણ ખબર તો ઊંચો હાથ કરો. મને ખબર છે, તમને ખબર છે? કોઈને ખબર નથી. કરો આ ઋતુ મેં પૂછી લીધું. મને એમ કે વેલુભાઈને ખબર છે. 11 વર્ષની ઉંમરે બાલપ્રભુ ઘનશ્યામ ભક્તિને કહી રહ્યા છે, માં અનાથ ભક્તોએ મંદિરો નિર્માણ કરાવી, મોટા મોટા ઉત્સવ. 11 વર્ષની ઉંમરે વાત કરી રહ્યા છે. આટલું જ નહીં, આગળ બાલપ્રભુ ઘનશ્યામ કર્યામાં મંદિરો નિર્માણ કર્યા પછી પરમાત્માના પૂજનને અર્થે ગામ, ક્ષેત્ર, ધન આદિ દાન કરીને મંદિરની આજીવિકાનો પ્રવાહ નિર્બાધપણે સતત ચાલુ રહે એમ આજીવન તિથિઓ કેમ લખાય છે? આના માટે ભગવાન શ્રીનો આદેશ છે કે મંદિરની આજીવિકા અર્પણ આજીવિકા ઊભી કરવી, જેથી કરી અને અંદર સ્થાપિત કરેલા દેવો એમ સદૈવ માટે અજન પૂજન આવનારા ભક્તો હોય એના માટે બધા પ્રકારની વ્યવસ્થાઓ થતી. બાલપ્રભુ ઘનશ્યામ જે બોલ્યા અને શતાનંદ સ્વામી, એટલા માટે શતાનંદ સ્વામીના શ્લોકોને ટાંકું છું, જેથી કરી તમને પૂરો ભરોસો દે. નહીં તો મનમાં થતો પોતાના મોઢાને ગપ્પા મારતા છે, આ જીવ હું સંકલ્પ કરે કાંઈ. શતાનંદ સ્વામી નોંધી રહ્યા છે, પૂજા પ્રભા શ્રી અને છોકરાઓ બધું સંભાળી લીધું. છોકરા જેવી કહેતા, બાપુજી હવે તમે તમારી સંપત્તિ વાપરજો.
ક્યારે ક્યારે છોકરા કે બાપુજી તમારી સંપત્તિ વાપરે તો બાપુજીના મનમાં થાય ના મારે તો તને જ આપવી છે, મારે બીજે વાપરવી જ નથી. સાચું કહું છું ભગવાનના ભક્તો, ઠાકોરજી બધું સેટ કર્યો, છોકરા જ કહેતા તમારી કમાણી તમે વાપરો. અમારો અનુભવ કહો, વિદેશની ધરતી પર એક જગ્યાએ પધરામણી કરવા ગયા, થોડો નૃત્યનું કામ ચાલતું હતું અને બાપા ભગત સારા દેખાય. મેં કીધું કે બાપા શું મંદિરમાં સેવા કરશો? બાપા બોલે નહીં, પેલા છોકરાએ કીધું બાપા તમે તાર કરો, તમારે જે કરવું હોય એ છૂટ છે. તો આ બધી એટલી બધી નથી કરી. છોકરાએ કીધું બાપા મોકો આપો ને, આપણે ક્યાં તાણ છે, અને તમારી પાસે એમાંથી આપો તમે તાર એ તમારો આપો તો હું આપીશ, પણ તમે બોલો તમારે નોટિસ કરો. બાપા કે પછી વિચારીને કહીશ. બાપા નો બોલ્યા. મેં કીધું બાપા મોકો જવા દો, તો છોકરો કે શું આપીશ. છોકરો બહુ ડાય. તો બાપા તો વિચારી કહીશ. પછી છોકરાએ મને કીધું બાપા નહીં બોલે પણ તમે લખી લેજો અને સ્વામી નામ જાહેર નહીં કરતા. મોબાઈલ પ્રોબ્લેમ નથી, આ તો વિદેશમાં. હવે વાંચો કહું છું ભગવાનના ભક્તો, તમારા માટે ઠીક નથી. તમારી સંપત્તિ છોકરાને કઈ તમે આપશો. એટલે ક્યારેક ક્યારેક મેં કીધું હતું કે માનો તમારી ઉંમર થઈ ચૂકી, તમારી ઉંમર થઈ ચૂકી અને હવે તમારા દાગીના તમે હવે નથી પહેરતા. તમારા દાગીના તમારા છોકરા, જો એવું નથી, છોકરા સમૃદ્ધ હોય અને છોકરા રાજી હોય તો દાગીના પર છોકરાને આપવાનો વિચાર નહીં કરશો. ઠાકોરજીને કરશો. બે ભાગ કરજો તમે. 50% બેન દીકરીનો આપજો, 50% ઠાકોરજીને કરશો. છોકરા કે છે અમે તમે છોકરાને કહેતા હોય બાપુજી તમારી સંપત્તિ વાપરવાની રાજી છીએ, તો તમે સંપત્તિ મંદિરમાં વાપરશો. માનો મંદિરમાં ઓછી વસ્તુ તમારે ઊંચી હોય તો મેડિકલમાં, એજ્યુકેશનમાં કોઈ સારા માર્ગે વાપરશો તો એ પૂર્ણનું કાર્ય બનશે અને મંદિર માટે વાપરશો તો મોક્ષનું કાર્ય બનશે. મોક્ષનું કાર્ય બનશે. અને બધું ક્યારેક ક્યારેક આપણે જાહેર બેઠે જવું પડે બીજાને પહેરવું. કાલે મને કહેતા છોકરા તમારી સંપત્તિ તમે જ્યાં વાપરો રાજી છે. ઠાકોર સંપત્તિ સારી આપી મને કે કહી શકાય પણ 50 છે ખો કરોડ બોલો. અને બધી જ મારે સત્સંગ અર્થે એ ભાવના તો છોકરા એવા ના હતા. મને લખ્યું કે બધી મેં આજીવ સ્વયં ભગવાન શ્રીની બોલ્યા શતાંગ સમીકરણ ચાલી રહી છે. હિન્દુ મંદિર ન હોત, સ્વામિનારાયણ મંદિર ન હોત, હવેલી ન હોત, રામજી મંદિર ન હોત, શિવાલય ન હોત, માતાજી મંદિર એક પણ મંદિર ન હોત, આપણી શું પોઝિશન? આપણે હિન્દુ રહેવા પાત્ર, હિન્દુ રહેવા પાત્ર.
હિન્દુત્વની નીવ મંદિર છે. તો આપણું આ મંદિરનું સાનિધ્ય એટલે કહું છું એમ નહીં, હું તો ઠેર ઠેર જગ્યાએ મંદિરની મહત્તા મને સમજાવીશ એટલે કહું છું. સાથે સાથે એ વાત પણ સમજુ છું કે મંદિરની અંદર એક્ટિવિટી પણ એવી થવી જોઈએ કે જેથી કરીને મંદિરની પ્રત્યે લોકોનો ભાવ પ્રગટ થાય, શ્રદ્ધા નવી નવી પ્રગટ થાય. એ મંદિરની એક્ટિવિટી પણ હોવી જોઈએ. એ મંદિર બંધાવનારને એટલે મંદિરનું સંચાલન કરનારને મારી ટકો છે, તમે એવું સંચાલન કરશો. મંદિરમાં જે કોઈ આવે નવી નવી શ્રદ્ધા પ્રગટે, નવી નવી શ્રદ્ધા પ્રગટે. જો મંદિર કે મંદિરની અંદર ચાલતું કાર્ય ધનનું કામ ધન કરે, રૂપિયાથી ચાલે, પરંતુ તેમ છતાં ધનને તમે પ્રધાનતા નહીં આપી દેશો, ધનને પ્રધાનતા આપશો તો મંદિર ગૌણ થઈ જાય, શ્રદ્ધા લોકોને ઘટશે. શ્રદ્ધાનું અનુસંધાન રાખજો, આવનારની શ્રદ્ધા વધતી રહે એવું અનુસંધાન રાખજો, તો ઠાકોર બહુ રાજી થશે. હું તો મારા સંતોને કહું કે સંતો મંદિરની અંદર આવનાર ભક્તોની સાથે એવો તો વ્યવહાર રાખશો કે જેથી કરીને આવનારને પૂર્ણ સંતોષ થાય, પૂર્ણ સંતોષ થાય એવો સતત અનુસંધાન રાખશો. હું સંતોષ શું કહ્યું તમને, કારણ કે તમે કોઈ કહેતા નહીં પાછા. હું સંતો તો સંતો તે મંદિરમાં 10 જણા 8 જણા કોઈ બહારના ભક્તો આવે, જેને મળે સંતો કેવું વગર ઠાકોરજી મળે 10 સંતો કશું પૂછો, એ કે 10 ફેરે જમવા નહીં જાય.